વીમાની વાત મિલન ડોબરિયા સાથે એપિસોડ 5. આજે જોશું પોલિસી બોન્ડ વિશે. તો મિત્રો, અંડરરાઇટિંગની પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી કંપની જો પોલિસી ઇસ્યુ કરશે તો અત્યારના સમયમાં દરેક કંપની તમને ડિજિટલ ફોર્મેટમાં તમારા મેલ પર પોલિસી બોન્ડ મોકલતી હોય છે. પોલિસી બોન્ડ નોર્મલી 50-60 પેજનું હોય છે. એમાં તમે શું ચેક કરશો? તો કે પોલિસી બોન્ડમાં સૌથી પહેલાં તમે તમારું નામ, સરનામું, જન્મ તારીખ, નોમિનીની ડિટેલ અને બાકીની નોર્મલ કેવાયસી ડિટેલ તમે ચેક કરી લેજો. બીજું, આપણે એપિસોડ 2માં જોયા પ્રમાણે જે તમે સેલ્સ ઇલસ્ટ્રેશન સમજ્યા છો એ સેમ સેલ્સ ઇલસ્ટ્રેશન તમારી પોલિસીમાં એટેચ થઈને આવ્યું હશે. એ ખાસ ચેક કરજો કે તમે જે સમજ્યા છો અને આ પોલિસીમાં છે એ સેમ જ છે કે નહીં. ત્રીજું, પોલિસીમાં જે એપ્લિકેશન ફોર્મ પોલિસી પહેલાં તમે ભરેલું છે એ જ એપ્લિકેશન ફોર્મ તમારી પોલિસી સાથે એટેચ થઈને આવ્યું હશે. તો એ પોલિસી ફોર્મમાં બધી જ ડિટેલો તમે જે આપી હતી એ બધી રિફ્લેક્ટ કરે છે કે નહીં એ ખાસ જોજો. અને જો તમે પ્રી મેડિકલ ટેસ્ટ કરાવ્યા હશે પોલિસી સાથે તો એ પોલિસીમાં એટેચ થઈને આવ્યા હશે તો પ્રી મેડિકલ ટેસ્ટ પણ તમે એના રિપોર્ટ પણ ચેક કરી શકશો. જો પોલિસીમાં તમને કોઈ ફેરફારો દેખાય કે એની અંદર કોઈ એવી માહિતી દેખાય જે તમને અનુકૂળ ના હોય તો એ તમે ફ્રી લુકમાં જઈ શકો છો. તો ફ્રી લુક વિશે આપણે આવતા એપિસોડમાં ડિટેલમાં ચર્ચા કરશું. થેન્ક યુ.